નો સરવાળો 35 થાય ને તે બે ધન સંખ્યાઓ x અને y મેળવો. સરવાળો 35 થાય છે. x + y બરાબર કેટલા આપ્યા છે? 35. એટલે y બરાબર હું લખી શકું 35 - x અથવા તો x બરાબર હું લખી શકું 35 - y, તમને જે અનુકૂળ. અને x y ઘન મહત્તમ થાય. કોણ મહત્તમ થાય છે? કોણ મહત્તમ થાય છે? x y ઘન. એટલે તમારું વિધેય કયું હોય કહેવાય? x y ઘન. આ વિધેય છે. પણ આમાં શું છે? y છે. વિધેય શેનું બનાવવાનું? x તો શું કરવાનું? x વર્ગ y ની 5 ઘાત. ઓકે, આ વિધેય નથી. x વર્ગ y ની 5 ઘાત આવું વિધેય છે. રેડી? તો x વર્ગ x સ્ક્વેર y ની 5 ઘાત એટલે શું થાય? y ની જગ્યાએ શું લખવાનું? 35 - x ની 5 ઘાત. આવું શું કામ કર્યું? કારણ કે બધાય શેમાં કન્વર્ટ થઈ ગયા? x માં. y નો બનાવી શકાય, બેયમાં સેમ આન્સર આવશે, નો વાંધા. તમને ઈચ્છા પડે તમે અહીંયા x બરાબર 35 - y કરી, x ની જગ્યાએ 35 - y કરી અને f of y નો વિધેય બનાવી શકો. મેં શેનો વિધેય બનાવ્યું? f of x. એ ધ્યાન આપજો. મહત્તમ કીધું છે એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે આપણે 12મા ધોરણમાં છીએ. એનો મેથ્સ નો દાખલો છે, એમાં ચેપ્ટર નંબર 6 છે અને મહત્તમ ન્યૂનતમની વાત છે. બરાબર? તો અહીંયા આપણે f' મેળવીએ. શું થાય f'? અવાજ કર્યા વગર અહીંયા ધ્યાન આપશો તો ખબર પડી જાય. તો પહેલું પદ એમનેમ, બીજાનું વિકલન 5 35 - x ની 4 ઘાત. તરત 35 - x રાડો પાડે. હું x નથી, હું 35 - x છું. તેનું વિકલન કેટલું થાય? -1 આ પ્લસ. હવે 35 - x ની 5 ઘાત એઝ ઇટ ઇઝ અને x નું વિકલન કેટલું થાય? તો કે 2x. રેડી? આટલી ખબર પડી? હવેમાંથી કોમન શું નીકળી શકે? તો કે અહીંયા x સ્ક્વેર છે, અહીંયા x છે, એક તમને કોમન નીકળશે x. બીજું કોમન શું નીકળશે? 35 - x ની 4 ઘાત છે, 35 - x ની 5 ઘાત છે. શું કરાય? 35 - x ની 4 ઘાત કોમન કાઢી લેવાય. હવે અહીંયા ધ્યાન આપજો તો ખબર પડશે. આ માઈનસ છે એટલે માઈનસ લઈ લેવાનું. જો શું કોમન નીકળ્યું? 35 - x ની 4 ઘાત x નીકળી ગયા તો 5 અને x વધ્યા એટલે -5x પ્લસ અહીંયાથી શું કોમન નીકળી ગયું? તો x કોમન નીકળી ગયા. 35 - x ની 5 માંથી 4 નીકળી ગઈ, એક ઘાત વધી એટલે બગડો * 35 - x. આટલું બાકી રહ્યું. કોમન કાઢતા આવડવું જોઈએ. ઓકે? આટલે સુધી બધાને પહોંચો. હાલો ફટાફટ. એટલે પછી આગળ તો તમારે શું કરવાનું? f' બરાબર 0 લેવાના થાય છે. વિકલન કરતા આવડવું જોઈએ મિત્રો. સાથોસાથ લખજો, સમયની બરબાદી ન કરતા. x2 y ની 5 ઘાત છે, y ની જગ્યાએ હું મૂકું 35 - x. તમને ઈચ્છા પડે તો તમે x ની જગ્યાએ મૂકી શકો 35 - y. સર બોલો શું કરશું આની અંદર હવે? તો અહીંયા આપણે x * 35 - x ની 4 ઘાત અહીંયા આવશે -5x + 70 - 2x. તો આપણી પાસે વધશે x 35 - x ની 4 ઘાત, અહીંયા આવશે 70 - 7x. આ આપણું થયું f'. આદત પ્રમાણે આપણે શું લખવાનું? તો કે f' બરાબર 0 લેખાય. આ 0 ક્યારે બને? આ 0 ક્યારે બને વિચાર. કાં તો x ની કિંમત 0 હોય ત્યારે, કાં x ની કિંમત 35 હોય ત્યારે, અને કાં x ની કિંમત 70 - 7x બરાબર 0 હોય એટલે x બરાબર 10 હોય. ખબર પડી? તો x ની શક્ય કિંમતો કઈ થાય? તો કે આ x બરાબર 0 હોય, કાં x બરાબર 35 હોય, કાં 70 - 7x બરાબર 0 હોય. તો આ તો શક્ય નથી. આ શક્ય નથી. આ શક્ય નથી. શું કામ શક્ય નથી? કોઈ કહેશે કારણ કે જો તમે x ની જગ્યાએ 0 લ્યો તો આ વિધેયમાં 0 નો વર્ગ * y ની 5 ઘાત, વિધેય પોતે 0 થઈ જાય. વાત જ પતી જાય. 35 લ્યો, 35 લ્યો, અહીંયા 35 તો 35 - 5 તો y 0 થઈ જાય. એટલે વિધેયનું અસ્તિત્વ રહેતું નથી. તો આપણે લખશું કે અહીં x બરાબર 0 અને x બરાબર 35 મૂકતા વિધેયનું અસ્તિત્વ રહેતું નથી. વિધેયનું
અસ્તિત્વ રહેતું નથી અને તેથી 70 - 7x = 0, 70 = 7x અને x = 10. હવે તમને x ની કિંમત મળી ગઈ. એને શેમાં મૂકવા જવાની? તો કે ડબલ ડેશમાં. ડબલ ડેશમાં ન મૂકવી હોય તો શેમાં જવાનું? પ્રથમ વિકલિત કસોટીમાં. કયું સરળ પડશે? પ્રથમ વિકલિત કસોટી. તો આપણે એમ જ જતા રહીએ પ્રથમ વિકલિત કસોટી પરથી. અવાજ નહીં, અહીંયા ધ્યાન આપો. પ્રથમ વિકલિત કસોટીમાં શું કહી રહ્યા છે? તો અહીંયા આપણને ખબર છે પહેલા કેવું લેવાનું? 10 માઈનસ બાય 10 ની ડાબી બાજુ. 10 ની ડાબી બાજુ મૂકો એટલે 9 મૂકવાની અંદાજે. અહીંયા 9 મૂકો ધન, અહીંયા 9 મૂકો ધન, અહીંયા 9 મૂકો 7 9 63, 70 - 63 ધન, બધું ધન 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 ધન. તો f' કેવું આવશે? ગ્રેટર ધેન 0. અને x ટેન્ડ્સ ટુ 10 પ્લસ મૂકો 10 થી ઉપરનું એટલે 11 મે લીધો. તો અહીંયા 11 મૂકો 11 ધન, 35 - 11 24 ધન, એની 4 ઘાત ધન. અહીંયા 11 મૂકો 7 × 11 77 70 - 77 એટલે ઋણ આવશે. ધન ધન ને ઋણ. આવું ખબર પડવા માંડી છે હવે. તો આવું બન્યું. પહેલા વધે છે અને પછી ઘટે છે. એનો મીનિંગ શું થયો? અને તેથી આ નહીં કરવાનું. આ તો આપણી સમજણ માટે. તેથી x = 10 આગળ f કેવું બને છે? મહત્તમ બને છે. અવાજ નહીં. તેથી પ્રથમ સંખ્યા x = 10 અને બીજી સંખ્યા કેટલી આવશે? y = 35 - x એટલે કે 35 - 10 એટલે કે 25. અને તેથી માંગેલ બે સંખ્યાઓ કઈ કઈ? 10 અને 25 અથવા 25 અને 10 છે. પહેલા ગમે લખી શકાય, એવું જરૂરી નહીં કે x ને 25 લેવી. બરાબર છે? દાખલો થઈ ગયો પૂરો. એકદમ ઈઝી દાખલો છે. આમાં વિધેય બનાવી નાખ્યો. વિધેય શું બન્યું? સમજજો અને સાથોસાથ લખજો. બાકી નહીં ખબર પડે. મહેરબાની કરીને જોઈજો આની અંદર. અને વિધેય બનાવતા આવડી જાય પછી ચિંતા નથી. હવે વિધેય બનાવવું ઇમ્પોર્ટન્ટ છે. જેમની સરવાળો 16 હોય એવી બે ધન સંખ્યા શોધો કે જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ હોય. તો હોળની બે ભાગ પાડવાના. એવા ભાગ પાડવાના કે બેના ઘન કરો ને તો સૌથી ન્યૂનતમમાં ન્યૂનતમ થાય. કઈ ખબર? આવું કે છે. તો પહેલા રકમ વાંચીએ. રકમમાં એવું કીધું જેમનો સરવાળો 16 હોય તેવી બે સંખ્યાઓ કઈ કઈ થાય? જેમનો સરવાળો 16 હોય તેવી બે સંખ્યાઓ કઈ કઈ દેખાય છે મિત્રો? x અને 16 - x થાય. આ ખબર પડી કેમ x ને 16 - x? y નહીં લેવાના. પહેલી સંખ્યાનું નામ x પાડવાનું, બીજી નામ શું પાડી દીધું? 16 - કારણ કે એનો સરવાળો કેટલો છે? 16. ખબર પડે છે કે નહીં? મારી પાસે હોલ રૂપિયા આ ભાઈને x રૂપિયા આપે તો આ ભાઈને કેટલા દેવાના? 16 - x. જો આ 5 હોય તો 16 - 5. જો આ 7 હોય તો 16 - 7. ખબર પડી? જો 17 હોય તો 16 - 17 નો થાય. હોલમાંથી 17 કેમ દેવા? ચાલો તો બે સંખ્યા x અને 16 - x થાય. હવે હું કીધું એ વાંચો. હું કીધું તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ હોય. ન્યૂનતમની નીચે અંડરલાઈન આગળનું છે વિધેય છે. એમનો સરવાળો એટલે કેમનો સરવાળો? આમનો x ઘન + 16 - x નો ઘન બેયના સ્વતંત્ર સરવાળો. આ તમારું શું થઈ ગયું? વિધેય. અને આને કેવું બનાવવાનું છે? કેવું બનાવવાનું છે? ન્યૂનતમ બનાવવાનું છે. તો વિધેય બનાવતા આવ્યું મિત્રો. જેમના ઘનનો સરવાળો. જો સરવાળાનો ઘન એવો શબ્દ નથી આવ્યો. શું કીધું છે? જેમના ઘનનો સરવાળો. ઓકે, હાલો વિધેય બની ગયો. હવે મારી કઈ જરૂર તો લખી નાખો. હાલો ઘણો બોલો.
કેટલા થાય તો કે 3x² + 3 16 - 1 તરત કોણ રાડો પાડે 16 - x કેટલું થશે એનું -1 તો આપણને f' કેટલું મળ્યું મિત્રો 3x² - 3 16 - x નો વર્ગ આટલું મળ્યું હવે આદત પ્રમાણે હું લખવાનું f' બરાબર 0 લેતા 0 લે તો શું થાય તો કે 3x² - 3 16 - x નો વર્ગ બરાબર 0 આનો ઓલી બાજુ લઈ જાવ શું થાય 3x² બરાબર 3 16 - x નો વર્ગ 3 3 કેન્સલ શું આવ્યું x² બરાબર 16 - x નો વર્ગ આટલું આવ્યું મિત્રો અવાજ તો હવે શું કરશું આપણે આનો મિનિમમ આવો થાય x બરાબર 16 - x અથવા x બરાબર -16 - x આવું આવડે નો આવડે જેમને એમને છૂટું પાડી દેવાનું આ બાજુ લઈ જવાનું દ્વિઘાત બહુપદી એમાં ડેલ્ટા મેળવવાનો d મેળવવાનો વિવેચક મેળવવાનો b² - 4ac કરવાનું ઉકેલ મેળવવાનો બધું એવું કરવાનું મારે એવું કઈ કરવું છે બે બાજુ વર્ગમૂળ લઈ તો આ x આ બાજુ તો 2x બરાબર 16 થાય પણ અહીંયા શું થાય -16 + x તો આ તો વ્યાખ્યાયિત જ નથી કેમ વ્યાખ્યાયિત નથી આ બે ઉડી જાય તો એ 0 બરાબર -16 થાય સમજો છો વાતને જે વ્યાખ્યાયિત નથી એટલે આ ભાગ બનવાનો નથી તો x બરાબર કેટલા મળ્યા મિત્રો 8 હવે શું કરવું પડે x ની કિંમત મળ્યા પછી પ્રથમ વિકલિત કસોટી અથવા તો દ્વિતીય વિકલિત કસોટી તમને જે અનુકૂળ આવી તો આપણે શું વાપરી નાખશું પ્રથમ વિકલિત કસોટી વાપરશું ને કે દ્વિતીય વિકલિત કસોટી વાપરવી આ દ્વિતીય વાપરી હાલો આનું વિકલન કરો f'(x) અવાજ નહીં તો આનું કેટલું થાય 6x માઈનસ આનું કેટલું થાય 6 16 - x તરત રાડો પાડે એટલે પ્લસ થઈ ગયું ને મિત્રો ઓકે હવે તમારે f'(8) મેળવવાનું 8 મેળવો શું થાય 6 8 + 6 16 - 8 તો આ ધન 48 ધન પ્લસ 48 ધન 48 96 ધન which is greater than 0 it means કે x બરાબર 8 આગળ f કેવું બને છે ન્યૂનતમ બને છે અવાજ નહીં કોઈ બોલતું નથી છતાંય હું કહું અવાજ નહીં તો તેથી બે ભાગલા પાડવાના હતા કયા કયા બે ભાગલા પાડ્યા મિત્રો તેથી પ્રથમ સંખ્યા x બરાબર 8 અને બીજી સંખ્યા રાત્રે ઊંઘમાં જાગી તો અવાજ નહીં 16 - x એટલે થાય 16 - 8 એટલે 8 તેથી માંગેલ બે સંખ્યાઓ કઈ થઈ મિત્રો 8 અને 8 છે લે એકની વાત છે પણ બે સંખ્યાઓ 16 ના ભાગલા પાડો તો કેટલા બધા પડે 4 અને 12 પણ તમે એનો ઘન કરો ને 4 નો ઘન ને 12 નો ઘન એ વધારે આવે 8 ના ઘન + 8 ના ઘન કરતો તમે 7 અને 9 પાડી દો 7 નો ઘન + 9 નો ઘન કરો ને તો એ વધી જાય કેના કરતા 8 ના ઘન + 8 ના ઘન કરતા સમજણ પડે છે મારી વાત નહીં ઓકે હસવું આવે તો હું કરવું મારે આવે હસવું અવાજ નહીં ચાલો મિત્રો હવે મને એક કાગળ આપો ખાલી કાગળ બરોબર આ સમજાવવા માટે અવાજ નહીં આ લખી નાખો આના પછીનો દાખલો છે આ દે આ બોલ દો નેક્સ્ટ દાખલો આપણે જોવાનો છે એની રકમ શું છે આ ખાસ સમજો ઉદાહરણ નંબર 17 17મું આવડશે તો 18મું આવડશે એટલે 17મો દાખલો આપણે ગણીએ ઓકે રકમ વાંચું છું ધ્યાન આપજો આ પકડો રકમ વાંચું છું એવું કીધું છે જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસના ટુકડાના દરેક ખૂણેથી
4 એકરૂપ ચોરસ કાપીને અને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. તો ચોરસ છે, શું છે? ચોરસ. એની બાજુની લંબાઈ કેટલી કીધી છે? 16. એટલે અહીંયા 16 અહીંયા 18 અવાજ નહીં મિત્રો, અહીંયા 18 આ ચોરસ છે એવું માનજો, બરોબર? તો આ બધા 18 છે. અવાજ નહીં યાર પ્લીઝ. એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય. જે તમે પેટી બનાવો એનું ઘનફળ કેવું થવું જોઈએ? મહત્તમ થાય. તે માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ શોધો. આ ચારેય બાજુની ફરીથી લખો. જેની બાજુની લંબાઈ 18 સેન્ટીમીટર હોય તેવું પતરું, આ પતરું છે મિત્રો. ખબર પડી? પતરું એટલે આ ભાગ ભરેલો છે, ખાલી નથી. ખ્યાલ આવે છે ને? ભરેલું એટલે ખ્યાલ છે ને? કોણ દેખાતું નથી, આ બોર્ડ ટેકનો થઈ ગયો. દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપવાનો. એટલે અહીંયાથી એક ચોરસ કાપવાનો છે, અહીંયાથી એક ચોરસ કાપવાનો છે, અહીંયાથી એક ચોરસ કાપ. એકરૂપ ચોરસ એટલે કે તમે જો આને x વિચારો તો આ x જ છે, આ બધા x છે. તો કાપવામાં આવેલા ચોરસની લંબાઈ કેટલી છે? કાપવામાં આવે ચોરસની લંબાઈ, અવાજ નહીં યાર, બરાબર x છે. ચાલો હવે આને કાપી નાખવાનું છે. તો જો માની લો કે આ ચોરસ છે, માનજો છે નહીં પણ માની લો છે, આ છે નહીં પણ માની લો છે. હવે ચારે બાજુથી આપણે ચોરસ કાપવાનું. માની લો કે એનું ચોરસ એક કાપી લો. હું કામ કાપું નહીં તમને હમણાં સમજાશે. અહીંયાથી આ ચોરસ, બસ પછી જો નહીં ભણો તો તમારે મંદિરોમાં જઈને પ્રસાદી વેચવાનો વારો આવશે. 10 રૂપિયાનું એક પેકેટ. તમે ઈ જ કરો છો અત્યારે, એમ જ કેવું ને તમારે. ઓકે ચાલો જો આ છે ને પતરું કાપ્યું છે, સાંભળજો. આ કાગળ નથી કાપ્યો. શું કાપ્યું છે? પતરું કાપ્યું. હવે જો આ 2D આકૃતિ છે તો આને શું હોય? લંબાઈ અને પહોળાઈ બે જ હતા. કાપ્યું નહોતું એ પહેલા શું હતું? લંબાઈ અને પહોળાઈ. હવે આને વાળવાનું છે. જો હું વાળું છું ધ્યાન આપજો. આને પતરાવાળી, હા હોટલ, પતરાવાળી હોટલની વાત છે આની અંદર. આને વાળી નાખું છું. એવી જ રીતે આ જે રીતે વળશે અહીંયા આગળ, આમ વળશે. આ ધ્યાન આપજો બધા પ્લીઝ. આ વળશે આવી રીતે, એવું ને એવું અહીંયા વળશે. અવાજ નહીં યાર. જો આમ વળશે, ખબર પડે છે? આ બે સાઈડ થી વળ્યું, આવું ને આવું ઓલી બાજુથી વળશે તો વચ્ચે કટોરા જેવું થઈ જશે. અલ્લાહ કે નામ પે દે દે બાબા. સમજાણું? તો હવે શું મળે? હવે લંબાઈ મળે, પહોળાઈ મળે અને ઊંચાઈ. ઊંચાઈ કેટલી મળી કોઈ કહેશે? x છે. સમજો છો? 2D માંથી શેમાં કન્વર્ઝન થઈ ગયું? 3D માં. હતું લંબાઈ અને પહોળાઈ બે જ હતું. મેં આને કટ કરી અને કટોરો બનાવ્યો. ઓકે હવે તમને ક્લિયર થઈ ગયું છે? તો આ જે રહ્યું આની બધી બાજુથી આવી રીતે વાળી દેશો એટલે તમને ટૂંકમાં અંદરનો ભાગ એવો મળશે કે જેની આટલી ઊંચાઈ હશે, આટલી ઊંચાઈ હશે. દેખાય છે? આટલી. આ તમારી સામેનો વ્યૂ થયો, ફ્રન્ટ વ્યૂ. આમ જોવા જાવ આટલી ઊંચાઈ હશે તો તમને ખબર પડી કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય હશે. એટલે આને શું કીધું છે? ઘનફળ. તો લંબાઈ કેટલી હશે, પહોળાઈ કેટલી હશે, ઊંચાઈ કેટલી હશે? લંબાઈ કેટલી? તો જો આટલું x કાપ્યું, આટલું x છે, આટલું x છે તો આટલું કેટલું થાય? 18 - 2x. ખબર પડી? તો આટલું કેટલું થાય? આટલું 18. આટલું કેટલું થાય? 18 - 2x. લંબાઈ 18 - 2x, પહોળાઈ 18 - 2x અને ઊંચાઈ કેટલી? x. તો ઘનફળ કેટલું થાય? તેથી ઘનફળ v બરાબર 18 - x, 18 - x * x. પડી કે નો ખબર? હે 18 - 2x આવે, x ના આવે. 18 - 2x, 18 કેમ 2x આવી ખબર પડી? અને ન્યા કેમ x આવી ખબર પડી? કારણ કે તમને જે પહોળાઈ મળશે ને ઓલો ઊંચો કટોરાવાળો ભાગ આખો ઈ તમને x મળશે. તો અહીંયા શું બનશે? v બરાબર શું આવશે? 18 - 2x નો વર્ગ * x. હવે 18 નો વર્ગ કેટલો થાય?
324 પાકું છે ને? પાક્કું છે. 324 માઈનસ 18 દુ 36 દુ 72 72x પ્લસ 4x નો સ્ક્વેર અને અહીંયા શું આવશે ઇન્ટુ x. તો તમને કેટલું મળશે? તો કે 324x માઈનસ 72x સ્ક્વેર પ્લસ 4x નો ઘન. આ આપણું થયું વિધેય. વિધેય શેનું મળ્યું? v નું. આપણે જો v ન લખવું હોય તો આપણે v ની જગ્યાએ શું કરવાનું? f. હવે આદત પ્રમાણે શું કરવાનું? f ડેશ x મેળવવાનું. f ડેશ x કેટલું મળશે? 324 માઈનસ 72 દુ 144x પ્લસ 4 તરી 8 1 4 તરી 12 x સ્ક્વેર. આવું થઈ છે? સાંભળો છો? આવું થયું? આમાં કેવું કોમન નીકળશે? તો કે 12 અંદર કેટલા? તો 12 દુ 24 8 વધ્યા 12 સત્તા 84 એટલે 27 12 144 પ્લસ x સ્ક્વેર. તો એ કેટલું મળ્યું? 12 x સ્ક્વેર માઈનસ 12x પ્લસ 27. 27 ને એવા ભાગ પાડો સરવાળો કરતા 12 થાય. 9 તેરી 27. સમજાય છે? તો આનું શું આવશે? 12 x માઈનસ 3 x માઈનસ 9. સમજાય છે? આ શું મળ્યું? f ડેશ x. ઘનફળ આ લંબાઈ આ પહોળાઈ અને એક શું છે? ટેંગણું કાગળિયું. ઉડી ગયો. જો એ ધ્યાન રાખો. આનું કોઈ ઘનફળ મેળવવાનું કે તો તમને લંબાઈ કેટલી મળી? હવે આ 18 - 2x આ 18 - 2x અને આ ઊંચો ભાગ રહ્યો x. તો ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સમજે ભાઈ? 18 - 2x એટલે ખબર પડી બે વાર કેમ આવી? આ ઘનફળ છે, ક્ષેત્રફળ નથી. ઓકે ચાલ. હવે f ડેશ x બરાબર 0 લેતા 0 લ્યો તો x બરાબર કેટલા મળે? કાં તો 3 ને કાં તો x બરાબર 9. હવે x બરાબર 9 શક્ય નથી. હું કામ નથી? તમે 18 સેન્ટીમીટર નું હોય, થેન્ક યુ, 18 સેન્ટીમીટર નો ભાગ હોય અને તમને એમ કે ટુકડો કાપો અને તમે 9 સેન્ટીમીટર નો ટુકડો કાપી નાખો તો શું વધે અંદર? સમજે પડે તમને? 18 સેન્ટીમીટર નો ભાગ છે, 9 સેન્ટીમીટર નો આ બાજુ કાપો, 9 સેન્ટીમીટર નો આ બાજુ કાપો તો આટલી ઈટી વધે ખાલી. જો એટલે બસ મિત્રો, એટલે સમજો મારી વાતને કે x બરાબર 9 શક્ય નથી. કારણ શું? કારણ ચોરસ રહેતું નથી. તો x બરાબર કેટલા મળ્યા? 3 લેવા પડશે. હવે x બરાબર 3 સાંભળજો પ્લીઝ. x બરાબર કેટલા લેવાના? 3. તો હવે ડબલ ડેશ મેળવવા જવું પડશે અને 3 આગળ મહત્તમ મળે છે કે નહીં ચેક કરવા જવું પડશે. 3 આગળ મહત્તમ મેળવવા માટે શું થવું જોઈએ? f ડબલ ડેશ x કેવું થવું જોઈએ? લેસ ધેન 0. તો આનું બીજી વાર વિકલન જીકી નાખો તો શું થાય? f ડબલ ડેશ x બરાબર આનું તો 0, આનું -144, આનું 12 દુ 24x અને તમે 3 આગળ મેળવો f ડબલ ડેશ 3 તો -144 + 24 ગુણ્યા 3 24 કરી 72 -144 + 72 -72 which is less than 0 અને તેથી x બરાબર 3 આગળ કેવું ક્ષેત્રફળ મળશે? કેવું મળશે મિત્રો? ક્ષેત્રફળ મહત્તમ બનશે. પ્રશ્ન શું હતો એ તો વાંચો. પ્રશ્ન x જ મેળવવાનું કીધો છે ને? કાપેની લંબાઈ મેળવો, x મેળવવાની લંબાઈ. હા, તો નાની બાજુ આપણે કેટલી બાજુનો કાપવું જોઈએ? 3 સેન્ટીમીટર નો કાપવો જોઈએ તો આપણને ઘનફળ જાજો મળે. જો તમને આ એટલું સૂચવે કે માની લો કે તમારી પાસે ઘણા બધા મગ છે, મગ ખાવાના આવે ને મગ છે, હા મગ છે. હવે મગને ભરવાનું છે તમારે પતરું તમે કેટલું વાળો કે જેથી મહત્તમમાં મહત્તમ મગ એની અંદર ભરી શકો. સમજો છો? આ લોજિકલ ક્વેશ્ચન્સ થયા. સમજાણો? તો મહત્તમમાં મહત્તમ કેટલું વાળું? જો 18 ની સાઈઝ હોય ને બાજુની લંબાઈ તો 3 સેન્ટીમીટર નું જ પતરું વાળવું જોઈએ તો મહત્તમમાં મહત્તમ મગ ભરાય. જો તમે 5 સેન્ટીમીટર નું વાપરી નાખો ને તો લંબાઈ પહોળાઈ ઘટી જાય. ભલે ઊંચાઈ વધી જાય પણ એમાં મગ વધારે હમાય. ઓલામાં લંબાઈ પહોળાઈ વધારે હોય ને એટલે મગ વધારે હમાય જાય. ખબર પડી કે નહીં? આ બધી બહુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. સર આ વીડ તો ઓલા વી ડેશ ઓફ x આવે ને આ ઈ વી ડેશ એટલે આ વી ડેશ અહીંયા વી ડેશ, અહીંયા વી ડબલ ડેશ અને અહીંયા વી ડબલ ડેશ.
આવડી ગયું મિત્રો? ખબર પડી ગઈ? કહેવાનો તાત્પર્ય ખબર પડી ગઈ? હાલો તો ફટાફટ લખી નાખો, પછી નેક્સ્ટ દાખલો જોવાનો છે. હવેના દાખલામાં 45 બાય 24 કોણ બાય 45 બાય 24 આનું લંબચોરસ. આ 45 છે અને આ બાય 24 છે. તડકો ઓકે, પ્રશ્ન એવો છે કે દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપવામાં આવે છે. વળી પાછા હું કાપે છે આ લોકો ચોરસ, અને ચોરસ કાપે તો જવાબ આવે, તો લંબચોરસમાં આપણે લાંબા થઈ જઈએ છીએ. બરાબર, જવાબ તો આવશે પણ સેમ ટુ સેમ ન હોય, થોડીક અઘરું પડશે. બરાબર, તો એમ કીધું 4 એકરૂપ ચોરસ, એટલે અહીંયાથી ચોરસ કાપ્યું, અહીંયાથી ચોરસ કાપ્યું, અહીંયાથી ચોરસ કાપ્યું. આ સેમ સાઈઝના છે એવું માનજો ભાઈ. બરાબર, તો આની તમે લંબાઈ કેટલી વિચારશો? x x અહીંયા x અહીંયા x. તો આપણે લખશું આટલો ભાગ કેટલો થશે બોલો જોઈએ? 45 - 2x. એગ્રી બધાય? બરાબર, આટલો ભાગ કેટલો થશે? 24 - 2x. ઓકે, તો અહીંયા લખશું ધારો કે આની જેમ કાપવામાં આવેલ ચોરસની લંબાઈ બરાબર x છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે પેટીનું ઘનફળ મહત્તમ થાય. વળી પાછું પેટીનું ઘનફળ કેવું કરવાનું છે? મહત્તમ. તે માટે પતરામાંથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ શોધો. વળી પાછું તમારે શું મેળવવાનું? x. કોપીનું કોપી દાખલો છે પણ આમાં 18 - 2x 18 - 2x ની જગ્યાએ 45 - 2x = 24 - 2x એવું આવશે. બરાબર, તો ઘનફળ કેટલું થશે? ઘનફળ v બરાબર થશે 45 - 2x * 24 - 2x * x. આ સમજાણું બધે કે નહીં? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લખ્યું કે લખ્યું? કીધી આ લખ્યું આપો કે તો વાંધો મને તો બેઠો જ છું. હવે આનો ગુણાકાર કરવો પડશે. ઓકે, તો 45 * 24 પેલા કરશું. મને નહીં આવડે. 1080 -45 દુ 9x -24 દુ 48x + 2x 4x2 અને બાજુમાં છે x. તો અહીંયા મળશે 1080x -90 * 138x2. ઓકે, અને +4x નો ઘન. આ થઈ ગયું તમારું v of x. હવે પહેલું કામ શું હોય? વિકલન કરો. તો પહેલા થોડુંક સજાવી દઈએ. 4x નો ઘન -138x2 +1080 આ v of x. આનું વિકલન કરો મિત્રો. આનું વિકલન કેટલું થશે? v dash x કેટલું મળશે જુઓ જોઈએ. v dash x = 4 × 12x2 -138 તો 132 તો 72 અને 2 276 x પ્લસ 1080x * 1080. ઓકે, તો 12 નીકળશે કોમન. તો v dash x આપણને કેટલું મળશે? તો 12 ને કાઢો કોમન, અંદર વધશે x2. 12 દુ 24 અને 12 × 36 એટલે 23x પ્લસ 12 નો 108 એટલે 90. 90 ના એવા ભાગ પાડો સરવાળો કરતા 23 થાય. 18 × 5 90 એટલે શું આવશે? x - 18 અને x - 5. આ તમારું થઈ ગયું v dash of x. એગ્રી બધાય કે નોટ એગ્રી? એગ્રી ને? હવે v dash x બરાબર કેટલા લેવાના મિત્રો? 0 લેવાના. તો આવું ક્યારે બને? કાં તો x બરાબર 18 હોય અને કાં તો x બરાબર 5. x બરાબર 18 શક્ય નથી. હુકમ શક્ય નથી. આ 24 માંથી તમે 18 બાદ કરી નાખો તો મારે ટચુડો નાનકડો ભાગ 6 નો વધે. એને કેમ અડધો કરો? ખબર પડે? આ શું બની જાય? ઓલામાં બાદ કરો એટલે માઈનસ આવી જાય. માઈનસ હું જ સમજાવું. એક બાજુની લંબાઈ જ માઈનસ થઈ ગઈ. એ પોસિબલ છે નહીં. ખ્યાલ આવે છે? તો x બરાબર 18 લેતા પહોળાઈ 24 - 2 * 18 પહોળાઈ બરાબર 24 - 2 * 18. 18 દુ 36 24 - 36 -12 ઋણ બને અને તેથી x બરાબર 18 શક્ય નથી. તેથી x બરાબર કેટલા લેવા પડશે? 5 લેવા પડશે. ઓકે, હવે તમારે ડબલ ડેશમાં મેકવા જવાનું. તો ડબલ ડેશમાં અહીંયા મેકી દો. v ડબલ ડેશ x કેટલું થાય? 24x - 276. અહીંયા 5 નો મેલી આવો શું થાય?
24 ગુણ્યા 5 માઈનસ 276 24 120 માઈનસ 276 કેટલા થાય 120 માઇનસ 156 which is less than 0 અને તેથી x બરાબર 5 આગળ મહત્તમ ઘનફળ અહીંયા ક્ષેત્રફળ નો આવે ઘનફળ આવે સમજ્યા સુધાર નાખજો ઘનફળની બધે કોઈ બોલતું છે નહીં તમે ભણો બરોબર આગળ ઘનફળ મહત્તમ એવડું ને મિત્રો આ દાખલો પૂછવાનો છું ક્યાં આવતા વર્ષે ઓકે સર જેટલું ચાલે તેટલું કાલ સુધીમાં જેટલું ચાલે તેટલું સ્વાધ્યાય 6.5 ના 10 દાખલા સુધી છે 10 દાખલા સુધી રાખ્યો છે આ 10 નો દાખલો ખાસ ગણજો અવાજ નહીં મિત્રો અને બીજી એક વાત ખાસ ધ્યાન આપજો જે લોકો નબળા અને સાત્વિક વિદ્યાર્થીઓ છે એમના માટે એમના વર્ષમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે આવું આપણે સાબિત કરવાનું કેટલો બધા પ્રશ્નો થાય આની અંદર પણ સમજો અહીંયા ધ્યાન આપજો આ દાખલો બહુ સરસ દાખલો છે આપણને એવું કીધું કે એક વર્તુળ છે તો કે આ વર્તુળ છે આ વર્તુળ છે આની અંદર લંબચોરસ બનાવો તો કેટલા બને કેટલા બધા બને જો એક આ લંબચોરસ બને દેખાય લંબચોરસ આ લંબચોરસ બને કે ન બને બને આ લંબચોરસ બને જોવો જોઈએ પછી તમારે શું કરવાનું અહીંયા લાલ કલર અહીંયા સફેદ અહીંયા વાદળી અહીંયા ભૂરો બધા કલર પૂर्ण નાખે શું બની જાય રંગોળી શું બની જાય રંગોળી ઓકે પણ આપણે રંગોળી બનાવવાની છે તો ઘણા બધા તમે લંબચોરસ બનાવી શકો ઈ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવા જાઓ તો આ બધાય લંબચોરસમાં એક લંબચોરસ એવું હશે જેનું ક્ષેત્રફળ મહત્તમ હશે અને ઈ લંબચોરસ કયું હશે તો ઈ લંબચોરસ પોતે ચોરસ બની જશે કારણ કે દરેક ચોરસ એ એક પ્રકારનું લંબચોરસ છે પણ દરેક લંબચોરસ એ ચોરસ નથી ખબર પડે છે તો તમે એની અંદર ઘણા બધા લંબચોરસ બનાવી શકો પછી એમ કે આનું ક્ષેત્રફળ મહત્તમ હિમા થાય છે તો એ તમે ગણતરી કરવા જાઓ તો ઈ લંબચોરસ તમે મેળવવા જાઓ તો એની બાજુની લંબાઈ અને પહોળાઈ બંને કેવી આવશે સરખી આવશે એવું આપણે સાબિત કરવાનું છે પ્રશ્ન સમજાવો હવે અત્યાર લગી તો તો લંબચોરસની અંદર વર્તુળની અંદર લંબચોરસ એની અંદર ચોરસ ગड्ढे में गड्ढा उसमें भी गड्ढा શું વાત કરે આપણે બરાબર તો હવે આપણે સમજવાનું છે તો આપણે જો સાબિત કરવું હોય તો કેવી રીતે કરવાનું પહેલા આપણે એ વિચારવાનું કે આપણે વર્તુળ દોરશું તો વર્તુળને કયો એક પેરામીટર હોય બોલો છો ત્રિજ્યા એટલે એનો મતલબ એમ કે તમારે એવું લખવાનું ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે અહીંયા ધ્યાન આપજો બરાબર ઓકે ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે હવે આની અંદર હું બનાવીશ લંબચોરસ બરાબર લંબચોરસ બનાવીશ તો જો સમજજો આ માની લો કે મેં લંબચોરસ બનાવ્યો તમે એવું બનાવો મેં આવું બનાવ્યું આ લંબચોરસ બનાવ્યો આની લંબાઈ x છે અને આની પહોળાઈ y છે મારે આ લંબચોરસ ચોરસ છે હું સાબિત કરવું છેલ્લે મારે શું સાબિત કરવું x બરાબર y ખબર પડે છે મેં ધાર્યા લંબાઈ x ધારી અને પહોળાઈ y એટલે છેલ્લે હું શું સાબિત કરી દઈશ x બરાબર y તેનો મતલબ શું થાય આ તમે જે લંબચોરસ ધાર્યું છે શું છે ચોરસ છે તો આપણે ધારો કે વર્તુળની અંતર્ગત રહેલ લંબચોરસની લંબાઈ બરાબર x અને આમાં તમને ખબર પડે ને એવું લખવાનું હું તો તમને એટલું જ ગોખવાનું જરાય તમે જે કામ કરતા જાવ લખતા જાઓ નહીં તો તમારા ગોખી થાકે આમાં x ને y થાય ને હવે મારે શું સાબિત કરવાનું મારે વિધેય બનાવવાનું
વિધેય એવું બનાવવાનું છે કે ક્ષેત્રફળ કેવું થાય એનો મતલબ એ તમારે કેની વાત કરવાની ક્ષેત્રફળ કોના ક્ષેત્રફળની વાત કરવાની તો લંબચોરસમાં રહેલું ચોરસ એટલે આપણે તો કોની વાત કરશું લંબચોરસના ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય x ગુણ્યા y થાય કે નહીં તો આપણો વિધેય કેવું બનશે આપણો વિધેય શું આવશે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલા આવશે તો x ગુણ્યા y હવે આ વિધેય બન્યું આને આપણે ક્ષેત્રફળ એટલે a of x ધારીએ તો અહીંયા કેટલા ચલ છે કયા x અને y તો મારે શું કરવું પડશે એકમાં ફેરવવું પડશે તો કેવી રીતે ફેરવીશ તો જુઓ આ બિંદુ ને આ બિંદુ જોડું તો આને શું કહેવાય ત્રિજ્યા કહેવાય આ બિંદુ ને આ બિંદુ જોડું તો શું કહેવાય ત્રિજ્યા કહેવાય આ તો ટોટલ કેટલું થઈ ગયું આ શું થયું x આ શું થયું y શું દેખાય છે પાયથોન યસ તો તેથી ત્રિકોણ ABC માં પાયથાગોરસના સિદ્ધાંત પરથી અવાજ નહીં નીકળો તો તમને x² + y² બરાબર 2r હોલ સ્ક્વેર ઇટ મીન્સ કે x² + y² બરાબર 4r² ઇટ મીન્સ કે y² બરાબર 4r² - x² ઇટ મીન્સ કે y બરાબર કેટલા આવશે વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ આવશે કે નહીં આવે કેમ નહીં આવે અંતર છે કેવું હોય અહીંયા લખવાનું અંતર ધન હોય તેથી ઋણ લીધેલ નથી એગ્રી મજા આવે બસ મજા લેવાની આવડવું જોઈએ ચાલો તો હવે આપણને ખબર પડી ગઈ કે આપણો વિધેય કયો આવશે મિત્રો વિધેય આવશે x √4r² - x². હવે તો જાબાજ ખેલાડીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે પહેલા વિકલન કરવાનું વિકલન બરાબર 0 લેવાનું હે ઈઝીએસ્ટ વે થઈ ગયો હાલો લખો આટલું પછી આપણે વિકલન ને વિકલન બરાબર 0 લઈએ અને આપણે છેલ્લે શું લાવી દેવું હે લખવાનું બાકી છેલ્લે આપણે શું લખશું x બરાબર y લાવશું એટલે x ની કિંમત મેળવશું f' of x a' of x બરાબર 0 લઈ બરાબર તો પહેલા વિકલન કરતા આવડે તો વિકલન કેવી રીતે કરશું કોઈને આવડશે વિકલન કેવી રીતે કરશું બ્લેક પેન થી કેવી રીતે બ્લેક પેન a of x કેવું છે બ્લુ પેન થી યસ x √4r² - x² તો આનું વિકલન કેવી રીતે થાય તો કે પહેલું પદ એમને બીજાનું વિકલન કેટલું થાય √4r² - x² નું બોલો છે હું ગામનો નથી તારો કેટલું થાય 2 √4r² - x² તરત રાડો પાડે 4r² - x² કે હું x નથી હું 4r² - x² છું 4r² નું કેટલું થાય જી અચળ હોય ને r અચળ હોય મિત્રો x ને y બદલાય r તો ત્રિજ્યા છે અચળ હોય અને આનું કેટલું થાય x² નું તો કે -2 છે ફરજિયાતપણે વચ્ચે પ્લસ ખબર છે ને u * v પછી આ એમ ન અને આનું વિકલન કેટલું થશે તો તમને આવું મળશે આ 2 કેન્સલ તો -x² √4r² - x² પ્લસ √4r² - x² આ બાજુ ગુણાય તો કેટલા થઈ જાય -x² + 4r² - x² છેદમાં √4r² - x² રાઈટ તો તમને શું મળશે તો કે 4r² - 2x² છેદમાં √4r² - x² that is our a' of x આદત પ્રમાણે શું કરવાનું a' x બરાબર 0 લેતા અહીંયા ધ્યાન આપજો 0 લેશો તો શું મળશે 4r² - 2x² √4r² - x² બરાબર 0 તો અહીંયા તમને અહીંયા ગુણાઈ જાય શું થઈ જશે તમારી પાસે 4r² બરાબર 2x² it means કે x² બરાબર 4r² / 2 it means કે x² બરાબર 2r² it means કે x બરાબર √2r પ્લસ ઓર માઈનસ નહીં લખી લંબાઈ છે તો x બરાબર √2r આગળ આપણે મહત્તમ બને છે એવું સાબિત કરવું હોય તો ડબલ ડેશ મેળવવા જવું પડે ને આમાં ડબલ ડેશ મેળવવા જવાય નહીં મિત્રો ખાકી જવાય તો તમારે શું લખાય પ્રથમ વિકલિત કસોટી પરથી અવાજ નહીં x
ટેન્ડ્સ ટુ √2r માઈનસ આની ડાબી બાજુ √2r એટલે 1.41r 1.41 થી ઓછું શું આવે 1r આવે 2r નો શું આવે 1r આવે 1r આવે કે ન આવે √2 થી 1r અહીંયા મૂકી જો x ની જગ્યાએ 1r તો r2 4r2 2x2 2r2 ધન આવશે તો શું આવશે તો કે a' x must be greater than 0 અને x ટેન્ડ્સ ટુ √2r પ્લસ મેળવો એટલે 1.41 કરતા મોટો 1.41 કરતા મોટો એટલે શું લેવાય 2 લઈ લો અહીંયા 2 લઈ લો x બરાબર 2r તો અહીંયા 2r નો વર્ગ એટલે 4r2 4 દુ 8 8r2 4r2 8r2 કેવું આવશે ઋણ નો સમજાણો x ની જગ્યાએ 2r લઈ લ્યો 2r પણ 2r નો વર્ગ થાય અને કેટલો થાય 4r2 4 ના આગળ 2 હતા 4 તો કેટલા થઈ જાય 8r2 4r2 માંથી 8r2 તો અને નો ખબર પડે તો આપણને ખબર મહત્તમ લાવવાનું છે તો આમાં નાનું લેવાનું ઓલી બાજુ મોટું લેવાનું મોટું લઈને નાનું લેવાનું સોરી તો તેથી શું મળશે તેથી x બરાબર √2 આગળ r આગળ એ હવે અથવા તો ક્ષેત્રફળ એ કેવું બનશે મહત્તમ બનશે હવે જો આ મહત્તમ બને તો પરિણામ 1 માં y મૂકો પરિણામ 1 પરથી x બરાબર √2r મેળતા મૂકો તો શું થાય y બરાબર √4r2 √2r નો સ્ક્વેર કેટલું થાય 4r2 2r કેટલું થાય 2r બરાબર કેટલા થાય જુઓ તો x અને y બે સરખા આવ્યા x બરાબર √2r આવ્યું y બરાબર √2r તો છેલ્લી લાઈન અહીંયા લખું છું જગ્યા નથી એટલે બરાબર તો x બરાબર √2r તથા y બરાબર √2r અને તેથી x બરાબર y હોવાથી માંગેલ પરિણામ શું માંગ્યું હું વાત રામ જાણ ડાયરેક્ટ માંગેલ પરિણામ સાબિત થાય છે બરોબર આટલે સુધી રાખીએ છીએ બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું